હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો અમે લોકો હવે જઈ રહીએ છીએ બહાર અને અમે આજે જઈશું લાંબા અને આજે દર્શન કરવાની બહુ ઈચ્છા છે. તો હું તો રેડી થઈ ગયો. પૂજા, બોલ. હજી તું રેડી નથી થઈ? બસ જો માથું ઓરું એટલી વાર. તું તો 4 વાગે કહેતી હતી અને 5 વાગી ગયા. એ મને ખબર હતી કે 4 વાગ્યાને કહું ત્યારે તું 5 વાગે રેડી થાય. બહુ સારું. 4 વાગે કહેતી હતી, હું ક્યાંનો રેડી છું, તો હજી રેડી નથી થઈ. 5 વાગી ગયા. બસ હવે જઈએ છીએ. સારું. જોઈ શકો છો આજે મમ્મીએ કંઈક ઘરમાં કપડાં સુકાતા નથી તો એંગલ પર સૂકવી દીધા. મમ્મી આ બધું શું છે? આ પડશે તો ઠીક છે. હા જો, પણ કેટલા કપડાં તે સૂકવા છે અહીંયા? આ બધા તે પડદામાં કપડાં સૂકવી દીધા. નવી સ્ટાઇલ ડેકોરેશન કર્યું તે. જો કપડાં સુકાતા નથી, એંગલ પર મૂકી દીધા. સારું કામકાજ મમ્મી. હવે આ શું કેવું યાર, હવે અહીંયા નથી ઉકવાના, અહીંયા મૂકી દીધા તે. આમ હુકાઈ ગયા લાગે હવે તો. આમ તો બધા હુકાઈ ગયા છે જો. હુકાઈ ગયા નહીં? સારું સારું ચાલ. તો અત્યારે અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ લિફ્ટની અને લિફ્ટ હજુ આવી નથી. 6થા માળે લિફ્ટ ગઈ છે. આવી ગઈ છે લિફ્ટ. તો અમે લોકો આવી ગયા છે નીચે અને આજે વરસાદ પડ્યો નથી, રવિવાર છે અને એટલે મજા આવશે. જો વરસાદ પડ્યો હોય તો મંદિરે ના જઈ શકત, એટલે વિચાર્યું હતું કે રવિવાર હોય અને વરસાદ ના પડે, કેમ કે અઠવાડિયાનો એક દિવસ હોય કે જે બહાર જતા હોય અને વરસાદ પડે તો એ બી રોકાઈ જાય છે. અને શુભમ અત્યારે જઈ રહ્યા છીએ બળિયાદેવના મંદિરે. અમે લોકો પહોંચી ગયા છીએ લાંબા બળિયાદેવના મંદિરે અને એ બધી જ વસ્તુ બહુ વેચાઈ રહી છે, જોઈ શકો છો જ્યાં જોઈ. અને અહીંયાના રસ્તા બહુ સરસ છે, જોઈ શકો છો. અને આજે ભીડ બી પબ્લિક બી બહુ જ બધી છે. ફોર વ્હીલર પાર્કિંગ છે, ટુ વ્હીલર પાર્કિંગ છે. તો અમે લોકો પહોંચી ગયા છે લાભા મંદિરે અને તમે જોયું અહીંયા પાર્કિંગ બી બંનેનું અલગ અલગ છે. ટુ વ્હીલરનું પાર્કિંગ અલગ છે અને ફોર વ્હીલરનું પાર્કિંગ બી અલગ છે. અને આજે રવિવાર છે તો ભીડ બી ઘણી છે. અને લાંબા બળિયાદેવના મંદિરે આવીએ ત્યારે આપણે આનંદ થાય, કોઈ બી મંદિરે જઈએ તો આજે અમે જઈશું. અને રવિવાર અને મંગળવારનું મહત્ત્વ બળિયાદેવના મંદિરે બહુ વધારે હોય છે. તો અમારા ઘરેથી 10 જ મિનિટનું છે, તોય અમે આમ આવી નથી શકતા, પણ ગમે ત્યારે મહિનામાં 1-2 વાર તો ટ્રાય કરીએ જ છીએ કે દર્શન કરવા જઈએ, કેમ કે અંદરથી જ ઈચ્છા થાય છે અને કહેવાય ને કે એમનો હુકમ થાય તો જ આપણે દર્શન કરવા આવી શકીએ છીએ છે. અને શુભમ છે તે ફસીનો મૂકવા ગયો છે. અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે બળિયાદેવના મંદિર. પાછળ જઈ રહી છું મંદિર. તો અહીંયા બધા લોકો ઠંડુ ખાવા માટે આવે છે. જો આજે હું તમને બતાવું છું કે તમારા શરીરમાં કોઈ રોગ થયો હોય તો તમારે કઈ બાધા રાખવી જોઈએ અને તેનું આખું ચાર્ટ જોઈ શકો છો. કે તમને શરીરમાં ખૂબ જ ચણ આવતી હોય તો આખું મીઠું ચઢાવે છે. લીમડાના પાન ઉકાળીને સ્નાન કરવું. જો દર્દીને શરીરે ખૂબ જ ચણ આવે ને ત્યારે કુંવચની સિંગી આખું મીઠું ચઢાવે અને લીમડાના પાન ઉકાળીને સ્નાન કરે. અને દરેક વસ્તુનું અહીંયા બાધા માટે રાખ્યું છે. કહેવાય છે કે શરીરમાં કોઈ બી રોગ થાય છે, ગમે તે થાય છે, ત્યારે બળિયાદેવની જ બાધા લેવામાં આવે છે. અને અહીંયા મેં તમને વિડીયો લીધો હતો કે તમને કંઈક શરીરમાં તકલીફ પડી હોય તો તમે આ બાધા લો છો, તમારું નિદાન થઈ જશે. તો હવે અમારા દર્શન તો સરસ મજાના થઈ ગયા છે. હવે અમે થોડીક વાર બહાર બેસીશું અને પછી અમે લોકો જઈશું નવાપુરા મંદિરે. ઠંડુ ખાવા માટે અમે લોકો અહીંયા આવીએ છીએ. અને અહીંયા મસ્ત બેસવાની જગ્યા પણ ઘણી બધી છે, બાકડા પણ ઘણા બધા છે. અને આજે વરસાદ નથી. તમે લોકો અહીંયા હજી થોડીક વાર બેસીશું અને અહીંયા ખરેખર બહુ સરસ બેસવાનું છે. તમે લોકો દર્શન થઈ ગયા છે અને અમે થોડીક વાર અહીંયા બેસીશું અને અહીંયા બેસવા માટે બહુ સરસ એવી વ્યવસ્થા કરેલી છે. તો જોઈ શકો છો કે સામે પણ બહુ સરસ એવો શેડ બાંધેલો છે જ્યાં લોકો બેસે છે. અહીંયા બાકડા છે, અહીંયા બાકડા છે, બધી જગ્યાએ બાકડા છે. અહીંયા જોઈ શકો છો. તો બેસવાની બહુ સરસ એવી જગ્યા છે. અને સામે જે છે ત્યાં ભોજનાલય છે. અહીંયા જે છે તે બધા ઠંડુ ખાવા માટે આવે છે. બહુ વિશાળ સ્પેસ છે, અહીંયા જોઈ શકો છો. ત્યાંથી સ્ટાર્ટઅપ થાય છે, પાકીટો મળે છે અને સરસ મજાનું પાણી પણ ભરાઈ આ બાજુ પણ બધું ભરાઈ ગયું છે અને ચકડો ને બધું છે. અને અહીંયા બધું જ અલગ અલગ બધું મળી રહ્યું છે. અને થેલા અને બેગ, દુપટ્ટા રહ્યા છે. હું
હું અને શુભમ આવ્યા છીએ મકાઈ ખાવા માટે, કેમ કે અત્યારે વાતાવરણ બહુ સરસ છે અને વાતાવરણ સરસમાં મકાઈ ખાવાની બહુ જ મજા આવે. અને મને દેશી મકાઈ બહુ જ ભાવે છે. શેકેલી તો હું દેશી જ ખાઉં છું અને બાફેલી હોય તો અમેરિકન ભાવ, પણ મને અમેરિકન કરતાં પણ દેશી મકાઈ બહુ ભાવે છે. તો આજે અમે લોકો ખાઈશું મકાઈ. શુભમ, તને કઈ ભાવે છે મકાઈ? બંને વધારે? દેશી. ઓકે, તો મારી જોડે રહીને શુભમને બી દેશી મકાઈ ભાવવા લાગી છે. હવે પહોંચી ગયા છે નવાપુરા. અમે લોકો પહોંચી ગયા છે મંદિરે અને જોઈ શકો છો કે ભીડ પડી ગઈ છે અને આખું પાણીના લીધે બધું બહુ જ ગંદુ થઈ ગયું છે. જય બહુચર. તો અમારા મંદિરે દર્શન થઈ ગયા હતા નવાપુરામાં, અને વરસાદના કારણે ત્યાં આગળ બહુ જ બધું નુકસાન, એટલે મીન્સ કે ભીડ પડી ગઈ હતી. તમે જોયું હતું અને મંદિરની હાલત બહુ થઈ ગઈ છે. તમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે, અને આજે બહુ મજા આવી ગઈ. અને આજે વરસાદ બિલકુલ પડ્યો નથી. નહીં પૂછો, આજે નથી પડ્યો. 3 દિવસ કન્ટિન્યુ હતો, આજે નથી પડ્યો. આજે કપડાં વિના સુકાઈ જશે. સાચી વાત છે. તો આજે બહાર બહુ ધૂળ ઉડતી હતી અને આજે આંખમાં મચ્છી પણ ગઈ હતી. તો અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે ઉપર, અને પૂજા આવીને તરત કંઈક કરી રહી છે. ખબર નહીં શું કરે છે. ચાલો જોઈએ. પૂજો, શું કરે છું બેટા? એ તો એમ થયું કે ઢાંકણું ખુલતું નહોતું અને આપણે ઘડિયાળ બદલાવાની હતી આજે, એટલે બદલાવાની હતી. સેજ પટ્ટો નાનો કરવાનો. હા, નહીં આપણે ભૂલી ગયા. પણ ભૂલી ગયા. હાર્દિકભાઈએ ઘડિયાળ આપી હતી ને બર્થડેમાં. હા, ટાઇટન. ટાઇટનની વોચ આપી. ટ્રસ્ટ ઓફ ટાટા. જોરદાર ઘડિયાળ છે. પણ હવે મારો પટ્ટો ક્યારની બર્થડે તો જતી રહી, ઓમ થતી નથી, અને પટ્ટો હવે નાનો કરાવવાનો છે. આથી થાય એવું નથી, અહીંથી ડાયરેક્ટ થાય એવું નથી થાય એવું. એ નથી થતું ના, એટલે હવે મેં કીધું હવે આજે રવિવાર હતો તો મેળ પડી જાય. ભૂલી ગયા ને બોલ. હવે લોચા થઈ ગયા છે. આમ ડાયરેક્ટ આમ પહેરી લઈશ તો પણ નીકળી જશે નહીં? છોકરા જેવી સ્ટાઇલ લાગે. નીકળી જાય ને. આ તો સલમાન ખાનની સ્ટાઇલ છે. એટલે પછી ફિટ તો કરાવવું પડશે. એવું નહીં, પણ પૂજા સલમાન ખાનની સ્ટાઇલ છે, એ તારી સ્ટાઇલ નથી. એટલે મેં કીધું રહી ગયું એટલે કેટલું કેટલું ઢીલું પડે, કેટલું ઢીલું પડે છે? ઘણું પડે છે. ઓ, આ તો આખી નીકળી જાય છે. એટલે પછી હું જોતી હતી, ડબ્બો ખુલતો નહોતો. સરસ. આ વખતે તારે ગિફ્ટ બહુ બધી આવી નહીં પૂજા? હા, આ વખતે તો બહુ જ બધી ગિફ્ટ આવી. શું શું આવ્યું તારે ગિફ્ટમાં આ વખતે? બહુ જ બધું આવ્યું. બહુ બધું આવ્યું. મજા આવી ગઈ ને? ધરતીનસી અમે બહુ જ બધું ગિફ્ટ આપી. હા. એ પણ સરસ આપી. મજા આવી ગઈ ને તને તો? બહુ બધી ગિફ્ટ નહીં તારે થઈ ગઈ? બધી તારી ગિફ્ટ પાછી કેવી, તારે જે જરૂર છે એવી જ છે ને? બધી એવી જાય છે. તો સારું નહીં? થાકી ગઈ? કઈ નહીં, થાકી તો નથી. હમ. તો મેં કીધું અફસોસ થઈ ગયો, રહી ગયો. બેગે આપ્યું છે એની જોડે? વોચમાં આપ્યું છે. વોચ સાથે બેગ આપ્યું છે એમ? ટાઇટન વર્લ્ડ. શું વાત. આ વખતે પૂજાને બર્થડેમાં બહુ જ બધી ગિફ્ટ મળી છે. ઘણા બધા કપડાં, ડ્રેસ એન્ડ હાર્દિકને ટાઇટનની વોચ આપી છે. હજી સુધી મારી પાસે ટાઇટનની વોચ નથી. એની પાસે ટાઇટનની વોચ આવી ગઈ છે. શું વાત છે, મજા આવી ગઈ. કેટલી ખુશ પૂજા શું? ટાઇટનની વોચથી? બહુ જ ખુશ છું. આ વખતે મને ગિફ્ટમાં બહુ જ બધું આવ્યું છે, એટલે હું બહુ ખુશ છું. પૂજા તો બહુ ખુશ છે, અને હજી કંઈક કહેવા માંગે છે, આપણે જાણીએ. બીજું શું કહેવા માંગીશ તું? બસ જો આ વખતે ધરતી બી બહુ જ બધા કપડાં, બોટલો, 2 બોટલ આપી. યસ. એક રૂટિન માટેની અને બહાર જવું એટલે કે મારી જોડે બોટલ 24 કલાક હોય. સાચી વાત છે. અને હું વિચારતી હતી કે મારે એક નવી બોટલ લાવવી છે, તો નવી બોટલ આવી ગઈ. એક નાની બોટલ છે, એક મોટી બોટલ છે, 2 બોટલ આવી ગઈ. બોટલ તો તારી જોડે જોઈએ નહીં ઓલવેઝ. મારે એક પેન્ટ કેટલા ટાઈમથી બ્લેક કલરનું વિચારતી હતી, પણ મને લાવું પણ એમ, અને એ બી આવી ગયું. અને 5 જોડી કપડાં પેર સાથે, એટલે બહુ જ કપડાં થઈ ગયા છે. મજા પડી ગઈ. મને વોચ આપી. યસ. એટલે હું બહુ ખુશ છું. મને ક્યારે આપીશ તું આ વોચ ટાઇટનની? તને જો હજી વિચારે છે કે હું ક્યારે આપીશ. ક્યારે આપીશ તું મને વોચ? જો એ તો હવે હાર્દિકભાઈ આપશે. આપણું બજેટ નથી. આવું ના હોય છે. આપણને એ સારું કહેવાય કે જો ગિફ્ટ નું તો એવું નથી આપણને કોઈ, પણ કે આપ્યું બહુ મહત્વની વસ્તુ છે. સાચી વાત છે. કેમ કે હાર્દિકભાઈ આપ્યું એટલે એમને સારું કહેવાય એમ. આ વસ્તુ મને નથી ખબર. આ એ લઈને આવ્યો છે, અને મને કહે કે હું શું લાવું, પણ આ જાતે લઈને આવ્યો આ વખતે. હા, સારી વસ્તુ કહેવાય. એટલા વખતે
તે બી સરસ ગિફ્ટ આપ્યું છે મને. બહુ સરસ. મેં હા મારો પણ સરસ ગિફ્ટ છે બરાબર. મેં સારું આવ્યું છે. હા સરસ છે. ગમ્યું ને મને જે તને? ગમતું હતું એ જ દીધું છે. ઓકે, તો હવે મારો બર્થડે આવશે બરોબર. હજી તો તારા બર્થડે નો વાર છે. વાર છે. અમને તો કઈ બર્થડે તારો. હા તો તૈયારી ચાલુ કરી દે. નહીં કોઈ વસ્તુની તૈયારી નહીં કરવાની. મારું પેન્ટ બગડી ગયું અહીંયાથી. કેમ, શું થયું? ખબર નહીં કાદવ વાળું થયું એમાં છાણ ઘૂસી ગયું છે ખબર નહીં પડી. પણ આજે ક્યાં વરસાદ હતો? વરસાદ નતો પણ ખબર નહીં હવે તોય પડી ગયું છે. કંઈ નહીં, થઈ જશે સારું. તો પૂજા બહુ જ ખુશ છે અને ખરેખર બહુ સારી વસ્તુ મળી છે જે એને ઉપયોગી હતી. અને આજે અમે લોકો ગયા હતા લાંબા ગયા હતા, પછી ત્યાંથી ગયા હતા અમે નવાપુરામાં ગોચર માતાજીના મંદિરે, અને ત્યાંથી ગયા હતા અમે જોગણી માતાના મંદિરે દર્શન કરવા માટે, અને ખરેખર બહુ મજા આવી ગઈ. સવારથી બપોર સુધી અમે ઘરે જ હતા અને પછી અમે લોકો સાંજે ગયા હતા અને માઇન્ડ ફ્રેશ થઈ ગયો અમારું. ત્યારે અમે ઘરે આવી છીએ એકદમ રિલેક્સ થઈ ગયા છીએ અને બહુ મજા આવી ગઈ. અને આજે વરસાદ નહોતો એટલે બધા સારી મજા આવી ગઈ. તો આજનો જે વ્લોગ છે તે અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય ગુરુ.